ये बीमार हो गई है हमारी गुड़िया। हाँ आइसक्रीम अभी देखो तो मेरे को फोन कर देना। हाँ जो आइसक्रीम मैंने खाधी। શું કીધું તે આ પછી आइसक्रीम मैंने खाधी। 10 વાર ખાધી હશે જુઠ્ઠાડી। जाओ ना मैंने खाधी। હેલો ગાઈસ, તો હું બીમારીમાંથી સાજી થઈ છું અને બબુ બીમાર થઈ છે। હું ગઈ હતી પાલનપુર 2 દિવસ શૂટિંગમાં। હું ઘરે આવી તો બબુ ઓલરેડી એને થોડો તાવ હતો, પણ હું આવી તો એને બહુ તાવ વધારે થઈ ગયેલો હતો। એ 2 દિવસમાં શરદી કફ આતે તો કફ બહુ એનો ભરાઈ ગયો છે। અત્યારે અમે એને સવાર સાંજ 2 ટાઈમ હોસ્પિટલ લઈને આવીએ છીએ। અહીંયા એને પેલું લગાડીને કફ વફ નીકાળે છે। તો હું મમ્મી ક્યાં હું પપ્પા અને બબુ ત્રણે આવ્યા હતા બહાર। પપ્પાને કંઈક એમનું आई थिंक इलेक्शन कार्डનું કશાકનું કંઈક તો કામ હતું, તો એમને કીધું હું પણ આવું છું। તો એમને અહીંયા બોડકદેવ સર્કલ ઉતાર્યા। પછી હું અને બબુ બંને ગયા વસ્ત્રાપુર। એક કામ હતું એ પતાવીને પછી પાછા આવ્યા બોડકદેવ સર્કલ। અને અહીંયા બબુ પપ્પા વેઇટ કરતા હતા, કેમ કે સામે આગળ જ ગયા હતા વોક કરીને। એમને અહીંયા વેઇટ કરતા હતા। પછી હવે ગાડી પાર્ક કરવા હું આગળ આવી છું। પપ્પાને જોઈને મેં બબુને ઉતારી। મેં કીધું તમે લઈને જાઓ એને, ત્યાં સુધી તમે એનું સ્ટાર્ટ કરાવો, હું પાર્ક કરીને આગળ આવું છું। તો હવે ગાડી પાર્ક થઈ ગઈ છે। હવે હું જઉં છું ઉપર ક્લિનિકમાં બોડકદેવ સર્કલ, જ્યાં અમે લોકો આવીએ છીએ બતાવવા માટે। પહેલાં બબુને બીજી જગ્યાની દવા ચાલતી હતી, પણ એને કંઈ ફેર પડ્યો નહીં। પછી ડૉક્ટર ચેન્જ કર્યો છે ત્યારે, તો અહીંયાથી થોડું સારું છે ને। તો ચલો ગાઈસ જઈએ આપણે ઉપર હોસ્પિટલ। ગાડી વચ્ચોવચ્ચ પડી છે, પણ કંઈ પાર્કિંગ જ નથી યાર। અમદાવાદમાં બહુ ત્રાસ છે। 4 વ્હીલ લઈને નીકળીને એટલે વિચારવું પડે લઈને જઈએ કે ના જઈએ, કંઈ ગાડી પાર્કિંગ મળશે કે નહીં મળે। માંડ સાઈડમાં તો પાર્ક કરી છે, ટોવાડ આવે નહીં તો સારું। હેલો ગાઈસ, તો બીજો દિવસ થઈ ગયો છે અને ગઈકાલે અમે લોકો ગયા હતા, હું બબુ પપ્પા ત્રણે ગયા હતા। પપ્પાને એક નાનકડું કામ હતું તો એમને સાથે લઈને ગયા હતા। અને બબુની થોડી તબિયત સારી નથી તો એને હોસ્પિટલ લઈ ગયા હતા। એને થોડું કફ ભરાઈ ગયો હતો, અત્યારે જો એકદમ સારું છે। અને આજે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને મારે બનાવવા છે ટોઠા। મમ્મીને મેં કીધું હતું હું પલાળું છું, દિવસે બનાવીશ તો રાત્રે બનાવીશ। તો મેં પલાળીને તો મૂક્યા અને મમ્મીએ સવારમાં ખાલી ઇડલી બનાવી દીધું। પપ્પાએ મમ્મીએ નાસ્તો કરી લીધો। 2 ભાઈ લોકોનું સન્ડે ફિક્સ છે કે એ લોકો કંઈ ને કંઈ નાસ્તો બહારથી લઈને આવે અને પછી ચાને નાસ્તો કરે, એટલે એ લોકો દિવસે જમતા નથી। તો મમ્મી કંઈક કામ કર તું દિવસે જ બનાવી દે, તો કેમ કે મમ્મી પપ્પાને જમવાનું તો બાકી છે ને મને ખુદને બી ભૂખ લાગી છે। તો હું અત્યારે બનાવવાનું સ્ટાર્ટ કરું છું। રાત્રે પલાળે તો ટોઠા, અત્યારે એને વીણી લઉં છું, ખરાબ જે હોય એમાંથી નીકાળી દઉં, પછી બોઇલમાં મૂકું। બ્લેન્કેટ પરથી મંગાવી દીધું છે ગાઈઝ। હવે આમાંથી લસણ કયું છે અને ડુંગળી કઈ છે આપણને ખબર નહીં પડે। ઓકે, આમાંથી કોઈક લસણ છે ને કોઈક ડુંગળી છે। અલા સોરી, આ લસણ છે ને આ 2 ડુંગળી છે, કોથમીર, ટોમેટો। ઓકે ચલો હવે આપણે ચોપિંગ પર લાગીએ। ગાઈસ, તો તમે સાંભળી રહ્યા છો તુવેરને વિસલાઈ ગઈ છે અને લીલી ડુંગળી સાફ કરી છે, લીલું લસણ અહીંયા સાફ કરેલું છે, હજુ હું કરી રહી છું। એટલે બધું ચોપિંગ કરીને, આ સૂકીવાળી ડુંગળી છે, બધું ચોપિંગ કરીને પછી હું તમને મળું। ઓકે ગાઈસ, ફાઇનલી બધી તૈયારી થઈ ગઈ છે। હું હવે સ્ટાર્ટ કરું વઘારવાનું। 2:30 વાગી ગયા છે, તો ચલો ગાઈસ ગેસ તો ઓન કરી દીધું છે। હેલો ગાઈસ, તો ડુંગળી કટ થઈ ગઈ છે, ટમાટર બાકી છે। આની અંદર છે આદુ, મરચાં અને કોથમીરની પેસ્ટ, લીલું લસણ, લીલું ડુંગળી અને આ લસણ ડુંગળી નોર્મલવાળું। આપણે આખું લસણ નાખવાના છીએ આજે। રેસીપી નહીં બતાવું કેમ કે કોઈ છે નહીં જે મને શૂટ કરે બબુ સિવાય। બબુ બરાબર રેકોર્ડ નહીં કરે, એટલે હું ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરું છું। થોડું ઘણું ઇન્ફોર્મ વચ્ચે કરતી જઈશ કદાચ। ગાઈસ, તેલ નાખ્યું છે, જીરું નાખું છું હવે, સોરી જીરું નાખી દીધું છે। હિંગ નાખીશ હવે, હિંગ, તમાલપત્ર અને મરચાં, કોથમીર, મરચાંની પેસ્ટ। ગાઈસ, આને 2-3 મિનિટ કૂક કરવાનું છે। ઓકે, આપણા ટોઠા બોઇલ થઈ ગયા છે। ટોઠા પ્રમાણે આ બધું બહુ જ વધારે છે, પણ મને આ ફ્લેવરફુલ ખાવું છે, એકદમ લસણ ડુંગળીવાળું। એટલે ગાઈસ, તો 3-4 મિનિટ મરચાં અને કોથમીર કૂક થયા પછી અંદર નાખી છે ડુંગળી અને આખું લસણ। હવે આને આપણે થોડી વાર સુધી કૂક થવા દઈએ। ઓકે, ઢાંકીને મૂકી દઉં, એના પછી આ બંને એડ કરીશું। આપણી ડુંગળી સરસ રીતે થઈ ગઈ છે, થોડી સોટી પણ ગઈ છે। હવે આને આપણે 2 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। 2 મિનિટ પછી આપણે ખોલીને જોઈએ। ગાઈસ, તો 3-4 મિનિટ થઈ ગયા છે, અને ડુંગળી સરસ રીતે થઈ ગઈ છે, થોડી સોટી પણ ગઈ છે। હવે આને આપણે 2 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું।
ઇટ્સ ઓકે. હવે આ સ્ટેજ પર આપણે લીલી ડુંગળી નાખીશું. એટલે પાણી કાઢી નાખીશું. લીલી ડુંગળી નાખીને હવે લીલું લસણ. अब इसको अच्छे से मिक्स करते हैं. गाइस डूंगળી મેં બહુ મોટી મોટી કાપી છે કેમ કે મેં કદાચ પહેલી વાર લીલી ડુંગળી લીલું લસણ કાપ્યું હશે. થવા દઈએ. ચલો ત્યાં સુધી આપણે ઝીણા ઝીણા આ ઢાંકીને કૂક થવા દઈએ. આપણું લસણ અને ડુંગળી બહુ જ સરસ રીતે કૂક થઈ ગયું છે. હવે આપણે આની અંદર મસાલો કરી દઈએ. આપણે ટમાટર નાખી દઈએ. ચલો ટમાટર નાખીને હવે પાછું થોડી વાર સુધી કૂક થવા દઈએ. ઓકે ચલો. મરચું, ધાણા જીરું, થોડી હળદર, મીઠું નાખ્યું મેં. હવે આપણે કશ્મીરી મરચું નાખીએ. થોડું કશ્મીરી મરચું મેં નાખ્યું. હવે આપણી પાસે ડીમાર્ટનો ગરમ મસાલો છે, થોડો એ નાખીએ. ઓકે ગાઈસ બધું પ્રોપર મિક્સ થઈ ગયું છે. હવે આપણે કૂક થવા દઈએ. ગાઈસ 5-7 મિનિટ થઈ છે. મસાલો સરસ મજાનો રેડી થઈ ગયો છે. અહીંયા આપણે રાઈસ મૂક્યા છે. ગાઈસ ફાઇનલી બધો મસાલો યમ્મી 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 સ્મેલ આવી રહી છે. કૂક થઈ ગયો છે મસાલો. હવે આપણે એની અંદર ટોઠા નાખીશું બોઇલ. ઓકે દેખવામાં રેડ છે, ફ્લેશના કારણે યલો કલર દેખાઈ રહ્યા છે ફૂડમાં. આની અંદર મેં ગરમ પાણી મૂક્યું છે. થોડું ગરમ થઈ ગયું છે. આપણે મૂકી દઈએ. હવે આને થવા દઈએ કૂક. જો આમ રેડ કલર છે, ફ્લેશ ચાલુ કરીશ તો યલો થઈ જશે. गाइस टेस्टिंग टाइम. कैसा बना अंसा जी? खाया पहले? मम्मी खाइए, मोढ़ाમાં સ્વાદ જાય, થોડું ચપાઈએ. 5-7 સેકન્ડ થાય પછી ટેસ્ટનો ખબર પડે. જોઈને જાય બહુ જોરદાર બને. અંશેમાં ખા બેઠી તું કટોરા इडली संभार तो आ गई એટલે આમાં ખાઈ લીધું. ગાઈસ मैं चपकी हूँ. તાર ક્યાં ઘસવાના છે? અચ્છા મારા હાથનું બધી વસ્તુ મને જોરદાર લાગે છે. બધા ટોઠા પણ મને બહુ જોરદાર લાગી રહ્યા છે. જેન્યુઇન રિવ્યૂ પપ્પા જેન્યુઇન નહીં આપે. એક ઘરની સાસુમાં હોય ને કંઈક ને કંઈક નુકસાન નીકાળે. પપ્પા એવા રિવ્યૂ આપશે. ગમે એટલું સારું બને તો એક રિવ્યૂ તો એવો હોય જ તે. આ મમ્મી કે સાસુની કમી પૂરી કરે છે. હવે તો સાસુમાં નતા એવું થતું હશે. બધા વચકા રેડી જોઈએ પપ્પાને તો બધી વાતમાં. गाइस हमको अच्छा लगा तो हम बैठ गए खाने. वो भी शाम के 4 बजे. हाँ जो खाधा પછી સિંગોડા ખાના ખા કે સિંગોડા ખા રહે. પપ્પા મેચ પપ્પાનું જમવાનું ઠંડુ થાય છે ત્યાં. કેવું બન્યું પપ્પા? કઈ વાંધા વચકા? હજુ કઈ 3 બાઈટ લીધા પછી મેં વ્લોગ બનાવ્યો. ગાઈસ આખું લસણ ખાવાની મજા આવે છે. સરસ છે. પહેલી વાર વાંધા વચકા રહી નીકળ્યા. કદાચ કીધું નીકળશે આવડી ગયા એટલે. हेलो गाइस खाना खा लिया है मैंने.
ટોઠા સારા બન્યા છે અને અગર ખરાબ બન્યા હશે તો બી હું નહીં કહી શકું કેમ કે મને મારા હાથની બધી જ વસ્તુ બહુ જ ટેસ્ટી લાગતી હોય છે ઓકે અભી ખાધા પછી સ્વીટ માવા ચીકી ખા કે હમ જા રહે હે નાને તો રેડી થઈને પછી મળું ગઈશ બાય ગાઈસ તો અમારું જે મિક્સ કરેલું હું સવારમાં રોજ ઉકાળીને પીઉં છું એ પતી ગયું હતું આની અંદર છે સોંફ એક જ માથું લીધું છે મેથી જીરું અજમો આ 3 વસ્તુ રાત્રે 2 ચમચી પલાળીને ઉકાળીને સવારે હું પીતી હોઉં છું લસણ ખા રહી બહુ બઢિયા લગ રહા હે ગાઈસ ડિનરમાં બી ટોઠા જ છે ટોઠા રોટલો અને રાઈસ અત્યારે ખીચડી બનાવી છે બધા માટે